जय काना काला प्रभु नटवर नंद लाला मीठी मीठी मोरली प्यारी प्यारी मोरली राधा ना प्यारा ओम जय काना। स्वस्ति गुरुभ्यो नमः। ॐ श्री विभूषितकरा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्णा
पदपङ्कज पंजरान्ते अद्येव मे विशतु मां न सराजहंस प्रयाण समये कफवातपित्ते कंठावरो धनविधौ स्मरणं कुतस्ते प्रभुनन्द कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। बोलिए भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। कृष्ण कन्हैया लाल की जय। ॐ नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम
राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरि बोल कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे भागवत भगवान की जय करारविन्देन पदारविन्द मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमेव तदेव गोविंद दामोदर माधवेति विक्रेतु कामाखिल गोपकन्या मुरारी पादार्पित चेतवृत्ति दध्यात्मकं मोहवशादवोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधूकगम्मा सर्वे मिलित्वा समवाप्य योग्य पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति
शयानां निलये निजभिः नामानि विष्णो प्रवदन्ति मर्त्याम् निश्चितं तन्मयदा व्रजन्ति गोविन्द रामो धर्माधवेति जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे बस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति हे कृष्ण हे यादव हे सखेति हे कृष्ण हे यादव हे सखेति सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् વાંગમય સ્વરૂપ ભગવાન ઠાકોરજીના ચરણોમાં વંદન, તેમજ મારા માતા પિતા અને મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં વંદન. વિપ્રવૃંદ અને માં ભગવતી સરસ્વતીના આરાધકો અને કથા મંડપની અંદર બેઠેલા તમામ શ્રોતાજનોના હૃદય કમલની અંદર બિરાજતા પરમ તત્વને મારા પ્રણામ. બધાને જય શ્રી કૃષ્ણ. હર હર ગંગે. હર હર જય માતાજી. જય માતાજી. આइए પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદન યશોનંદન ભગવાન દ્વારકાધીશની અતિશય કૃપાથી
અને માં ભગવતી કુળદેવીના અનુગ્રહથી દેવભૂમિ હરિદ્વાર અને માં ભગવતી ગંગા મૈયાના સાનિધ્યમાં આજથી લઈ અને 7 દિવસ સુધી વાંગમય સ્વરૂપ ભગવાન ઠાકોરજીના એ અનેક દિવ્ય સ્વરૂપના દર્શન કરી અને આપણે આપણા આ આત્માને ધન્ય બનાવીએ. સ્વપરિચિત ગ્રુપ દ્વારા આયોજિત જે હરિદ્વારમાં આ કથા ગંગાનું આયોજન થયું છે, સૌ પ્રથમ તો પેલા એ આયોજકોને આપણે તાળીના ગડગડાટથી વધાવીએ. મનુભાઈ, અંતુભાઈ ઉર્ફે આપણે શક્તિભાઈ, હિંમતભાઈ, ભરતભાઈ, ઠાકોરજીને વંદન કરું કે તમને ઠાકોરજી આવીને આવી શક્તિ આપે. કારણ કે યાત્રા તો તમારે ને મારે બધાને કરવી છે, પણ કોઈ એક જરિયો જોઈએ, કોઈ એનો રસ્તો જોઈએ. એના માટે આ આયોજક કહીએ છીએ, પણ એ આયોજક આપણા નિમિત્ત છે. ગાડી જતી હોય ને તો ડ્રાઈવર એક જ હોય, ચલાવવા વાળો એક જ હોય, ભલે બધાને આવડતી હોય, બધાને ડ્રાઈવ ના કરાય. એમ આ આયોજક વગર આજે આ 5 વ્યક્તિ દ્વારા અનેક જીવાત્માની મુક્તિઓ માટે તમે અહીંયા ભેગા થયા છીએ. અને સરસ મજાનું એક ગ્રુપનું નામ આપ્યું છે સ્વદર્શન. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું કરવાનું છે, પેલા તો એના દર્શન કરો, એને ઓળખો. ઘણા સમય સુધી વિચાર્યું કે આપણે એવું નામ આપીએ કે નામ લેતાની સાથે પણ ઉદ્ધાર થાય. ભાગવતજીના એ 3-4 દિવસની કથામાં આવશે, રાજા ભરત રાજા રહુગુણને ઉપદેશ આપે છે, એને મારે છે. એટલે કે ભાઈ નામ છે એનો નાશ છે. તમે મારો છો પણ તમે આ શરીરને મારો છો, મને નથી મારતા. આત્મા તો અમર છે સાહેબ, આત્માને અને શરીરને કાંઈ લેવા દેવા નથી. કદાચ આપણે એમ કહીએ કે હું આ છું, મારું નામ આ છે, બસ એ શરીર છે ત્યાં સુધી. આ ભાડાનું છે ને, જેટલા વર્ષ આપણને આપ્યું છે એટલા સમય ભોગવવાનું છે. પણ એમાં જો આપણે ઓળખી લઈએ કે હું કોણ છું, મારે શું કરવાનું છે, હું શું કામ આવ્યો છું, ભગવાને આપણને માનવ દેહ આપ્યો છે, શું કામ આપ્યો છે, એ ઓળખવા માટે આ ગ્રુપનું નામ આપ્યું છે. ને એના માટે તમે ને હું ગંગા મૈયાના સાનિધ્યમાં ભેગા થયા છીએ. તમે જે તીર્થમાં અત્યારે ઉપસ્થિત થયા છો ને, જે તીર્થમાં તમે બેઠા છો ને, હું તો એમ કહું કે ભરતભાઈ, જે દિવસે આ સંકલ્પ તમે કર્યો છે ને કે અમારે હરિદ્વારમાં ભાગવત કરવી છે, અને જેટલા લોકોએ આમાં ભાગ લીધો ને એ દિવસે જ એના પિતૃઓનો મોક્ષ થઈ ગયો સાહેબ. કારણ કે તમારા પિતૃઓનો મોક્ષ થાય ને તો જ તમે હરિદ્વારની અંદર આવીને આ કથામાં બેઠા હોવ, તો જ તમે આ કથાનું શ્રવણ કરી શકો. સાહેબ, જીવાત્માનું મૃત્યુ થાય, એને સ્મશાનમાં લઈ જઈ એને સળગાવી દેવામાં આવે ચિત્તાને, એમાંથી 2-5 એ હાડકાના ટુકડા વધ્યા હોય એને લઈ આવી અને તમે ગંગામાં પધરાવી ગયો સાહેબ, એનો આત્માને મોક્ષ આપીનારી આમાં ભગવતી છે. તો તમે સ્વયં આવીને એના કાંઠે જો 7 દિવસ કથા સાંભળો, તમારો મોક્ષ ના થાય? હે કવિ કહે ને, એક કણ ઘટકો હાડરો જો ગંગામાં જાય તો માનવીયા કુળમાં કોઈ ભૂતનો હરજે ભાગીરથી. અનેક જીવાત્માનો મોક્ષ કરનારી આ ભગવતી છે. અને જે તમે તીર્થમાં છો ને એને સપ્ત સરોવર કહેવાય. 7 મુખવાળી ગંગાના સાનિધ્યમાં તમે બેઠા છો, અને એ પણ ભાગવતજીમાં એનો ઉલ્લેખ છે. આ કચ્છી આશ્રમનો ભાગવતજીમાં ઉલ્લેખ આપ્યો છે.
તમે એટલા ભાગ્યશાળી છો કે તમને કચ્છી આશ્રમમાં કથા કરવાનો અવસર મળ્યો છે. અહીંયા એક એક ગંગા નહીં સાહેબ, 3 ગંગાઓ ભેગી થવાની છે. એક તો જે સ્થાનમાં બેઠા છીએ, અનેક ઋષિમુનિઓએ આ હરિદ્વારની ભૂમિ ઉપર આવી બેસી અને જપ તપ યજ્ઞ વગેરે કર્યા છે. અનેક ઋષિમુનિઓએ અહીંયા તપ યજ્ઞ કર્યા છે. એટલે દેવભૂમિ હરિદ્વાર કહેવામાં આવે છે. અને એમાંય ત્રિપદગામિની, બ્રહ્માજીના કમંડળમાંથી નીકળે, ભગવાન મહાદેવના જટામાંથી નીકળે, વિષ્ણુ ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી નીકળે એવીમાં ભગવતી ભાગીરથી. બીજી તો કે એ ગંગા વહે છે સાક્ષાત, અને ત્રીજી તો કે વાંગમય સ્વરૂપ ભગવાન ઠાકોરજીની આ ભાગવત કથા. એટલે આપણે કોણ છીએ, આપણે ધ્યાન એના ઉપર દેવાનું છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કરવાનું છે, પોતાને ઓળખવાની કોશિશ કરો કે તમે કોણ છો. એટલા માટે આપણે ભેગા થઈ છે. અને કથાને પણ વહેતી સરિતા કહેવામાં આવી છે. આ કથા છે ને એ પણ એક નદી જેવી છે. કદાચ જો આને મંદિરનું સ્થાન આપવામાં આવ્યું કે કથા એક મંદિર જેવી છે, તો તમારે ને મારે ત્યાં જવું પડે. તમારા ગામમાં શિવાલય હોય, માતાજીનું મંદિર હોય, ગણપતિનું મંદિર હોય, તો એ તમારા ઘરે આવે છે કે તમારે ત્યાં દર્શન કરવા જવું પડે? આપણે જવું પડે ને. પણ કથા એવી સરિતા છે કે તમે જ્યારે બોલાવો ત્યારે આવે, તમે જે જગ્યાએ બોલાવો એ જગ્યાએ આવે. એટલા માટે આ ભાગવતની કથાને વહેતી સરિતા કહેવામાં આવી છે. હજી આપણા કવિઓ એમ કે, આપણા ઋષિમુનિઓ એમ કે આ ભાગવતની કથા છે ને એ પરબ સમાન છે ને પરબ કહેવામાં આવી છે. આ કથામાં ક્યારેય કોઈ પદ નથી આવતું, કથામાં ક્યારેય કોઈ જ્ઞાતિવાદ નથી આવતો. આ કથા, આ વ્યાસપીઠ માત્ર ને માત્ર એ સત્યનું પ્રતીક છે. અને ભગવાને જ્યારે ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો અને ઉદ્ધવજી કીધું કે ભગવાન તમે જ્યારે નહીં હોવ ત્યારે આ જીવાત્માની મુક્તિ કેવી રીતે થશે? ત્યારે ભગવાન એમ કે સ્વયં વાંગમય સ્વરૂપ હું ભાગવતજીની અંદર મારું સ્વરૂપ, મારું તેજ પજરાવું છું. અને જ્યાં મારી કથા હશે ત્યાં કોઈના કોઈ સ્વરૂપમાં હું હાજર છું, કોઈના કોઈ સ્વરૂપમાં. આવું ભગવાન સ્વયં ભાગવતજીમાં બોલ્યા છે. અને એ કથાનું તમારે મારે શ્રવણ કરવાનું છે. એ કથાના શ્રવણ કરવા માટે આપણે ભેગા થયા છીએ. બીજી એક અગત્યની જાહેરાત કહો તો જાહેરાત, સૂચના કહો તો સૂચના. અહીંયા આપણે 7-8 દિવસ રોકાવાનું છે. જે આશ્રમમાં આપણે રોકાણા છીએ ને એ આશ્રમના ઘણા બધા નિયમો છે. એ નિયમોનું આપણે ધ્યાન રાખવાનું છે. કાલે કોઈ એમ આપણા આયોજકોને આવીને એમ ન કે, આપણા આયોજકો સુધી ફરિયાદ ના આવે કે તમે જે કથામાં આવ્યા છો એ વ્યક્તિ આમ કરે છે, ઓલું કરે છે. એના ઉપર તમારે મારે આ બધાએ ખાસ ધ્યાન દેવાનું છે. જે આના નિયમો છે, કથા વિરામ થશે એટલે હિંમતભાઈ તમને કહેવાના જ છે, છતાં પણ આપણે આપણા નિયમનું આપણે ધ્યાન રાખવાનું છે, ડિસિપ્લિન રાખવાનું છે. આજના દિવસમાં આપણે બપોર પછીનું સત્ર રાખ્યું છે. આવતીકાલે 9:05 વાગે હશે એટલે અહીંયા કથાનું શ્રવણ ચાલુ થઈ જશે. કથામાં જેને કાલે પૂજામાં ભાગ લેવાનો છે એને 7 વાગે અહીંયા હાજર રહેવાનું છે. એટલે આ 2-3 નિયમોને, આ નિયમ કાયમ માટે રહેશે. હમણાં આગળ આપણે કથામાં જોશું શ્રોતાઓ અને વક્તાઓના ગુણ. કથામાં કેવી રીતે આવવું, કથામાં ક્યારે આવવું, કથામાં કેમ બેસવું, કથાને કેમ શ્રવણ કરવી. માત્ર આવી જવું ને બેસી જવું એ કથા શ્રવણ કરવી નથી. ઘણા બધા નિયમો છે. અને નિયમોની સાથે આપણે અહીંયા 7 દિવસ સુધી ભગવાન ઠાકોરજીના ગુણગાન ગાવાના છે.